નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં એક મોંઘેરા મહેમાન આવી રહ્યા છે, બલકે એમ પણ કહી શકાય કે તેઓ કમબેક કરી રહ્યા છે. જેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહેમાન કોણ છે અને ગુજરાતમાં ક્યાં આવી રહ્યા છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. આ મોંઘેરા મહેમાનના કારણે આપણા ગુજરાતનું ગૌરવ કેવી રીતે વધશે એની પણ વિગતે વાત કરીશું. કચ્છનો બન્ની પ્રદેશ એની શાંત અને સ્થિર પ્રકૃતિ માટે જાણીતો છે. જો કે આ પ્રદેશમાં હવે દુનિયાના સૌથી ઝડપી પ્રાણીના પગલાં પડશે, જેની સાથે જ આ પ્રદેશ વધારે વાઇબ્રન્ટ બની જશે. આ મોંઘેરા મહેમાનને આવકારવા અને વસાવવા માટે ઘણા સમયથી પ્રયત્નો ચાલી રહ્યા છે. આ પ્રયત્નો હવે સફળ થવા જઈ રહ્યા છે. આ મોંઘેરા મહેમાન ચિત્તા છે. નજીકના ભવિષ્યમાં ગીરના સિંહ બાદ ચિત્તા પણ ગુજરાતની નવી ઓળખ બનશે. બન્ની પ્રદેશમાં ચિત્તાને વસાવવાનો આ પ્રોજેક્ટ અત્યારે છેલ્લા તબક્કામાં છે. આફ્રિકાથી ખાસ હેતુ માટે આ ચિત્તાઓને ગુજરાતમાં લાવવામાં આવશે. આ હેતુ પ્રવાસનનો નથી, બલકે ચિત્તાની સંખ્યા વધારવાનો છે, જેના માટે ઓલરેડી લગભગ 500 હેક્ટર જમીનની પસંદગી થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી પણ આપી દીધી છે. 16 જેટલા નર અને માદા ચિત્તાને બન્નીમાં લાવવામાં આવશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ બન્નીમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર માટે ફાઇનલ મંજૂરી આપી દીધી છે. અહીં નર અને માદા ચિત્તાને નામીબિયા કે દક્ષિણ આફ્રિકામાંથી લાવવામાં આવશે. તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ફેન્સિંગ તેમજ હોસ્પિટલ સહિત ચિત્તાને વસાવવા માટેના પ્રયત્નો માટે 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ચિત્તાને લોન્ચ કરનારા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ બન્નીમાં ચિત્તા વસાવવા માટે કોઈ સત્તાવાર સમયમર્યાદા આમ જોઈએ તો નક્કી કરી નથી. અધિકારીઓના મતે આ વર્ષના અંત સુધીમાં આ ચિત્તાઓને ગુજરાતમાં લાવવામાં આવી શકે છે. એક સમયે આ બન્ની પ્રદેશ સિવાય સૌરાષ્ટ્ર અને દાહોદમાં પણ ચિત્તા વસવાટ કરતા હતા. 1940ના દાયકાની શરૂઆત સુધી ગુજરાતમાં તેમની વસ્તી હતી. હવે ચિત્તાને ફરીથી વસાવવા માટે બ્રીડિંગ સેન્ટર તૈયાર કરવું પડશે. કચ્છમાં ચિત્તાના શિકાર માટે પૂરતી વ્યવસ્થા નથી, એટલે તેમના શિકારની વ્યવસ્થા પણ કરવી પડશે. આ પહેલાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેમજ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ પોતાના રિપોર્ટ્સમાં ખાસ જણાવ્યું હતું કે ચિત્તાને ભારતમાં લાવવા માટે કચ્છનો બન્ની વિસ્તાર જ બેસ્ટ જગ્યા છે. શિકારની વાત છે તો બન્ની પ્રદેશમાં એક જ માઇનસ પોઈન્ટ છે. બન્નીમાં ચિત્તા શિકાર કરી શકે એવા પ્રાણીઓ પૂરતા નથી. આવા પ્રાણીઓને બહારથી વસાવી શકાય છે. હવે બન્ની પ્રોજેક્ટનો અમલ થશે તો ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્ય બનશે કે જ્યાં એશિયાટિક સિંહ અને ચિત્તા બંને રહેતા હોય. આ સાથે જ વન સૃષ્ટિ જાળવવાના મામલે ગુજરાતનું મહત્ત્વ પણ વધશે. વિદેશોમાંથી ચિત્તાઓને ગુજરાતમાં વસાવવા માટે આ પહેલાં પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાત માર્ચ 2009ની છે. પીએમ નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના સીએમ હતા. એ સમયે એક એક્સચેન્જ પ્રક્રિયા થઈ હતી. ગુજરાતે એક એશિયાટિક સિંહ અને 2 સિંહણ સિંગાપોરને આપ્યા અને સિંગાપોરે એના બદલામાં ગુજરાતને ચિત્તાની 2 જોડી આપી હતી. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ ચિત્તાને રાખવામાં આવ્યા હતા. જોકે આ ચિત્તા વધારે સમય સુધી જીવી શક્યા નહીં. 2017માં આ 4માંથી છેલ્લા ચિત્તાનું મૃત્યુ થયું હતું. આ 4 ચિત્તામાંથી એડમ નામના ચિત્તાની ઉંમર 8-9 વર્ષની આસપાસ હતી, એટલે તે મેટિંગ એટલે કે પ્રજનન માટે પણ સક્ષમ નહોતો. એ સિવાય 6 વર્ષના લેસ્ટર્ડ અને એનાથી નાની ઉંમરની 2 માદાને પણ ભારતમાં લાવવામાં આવી હતી. હવે સવાલ એ છે કે શા માટે એ સમયે પ્રજનન નહોતું થયું? સામાન્ય રીતે સિંહ, વાઘ કે દીપડાને નર માદાની જોડીમાં મૂકવામાં આવે તો તેઓ જલ્દી મેટિંગ કરતા હોય છે. જો કે ચિત્તા પ્રજાતિમાં માદા ખૂબ જ સિલેક્ટિવ હોય છે. એ જલ્દી કોઈ નર ચિત્તાને પસંદ પણ નથી કરતી અને આ જ કારણે પ્રજનન પણ નથી કરતી.
માત્ર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રાણી સંગ્રહાલયોમાં આ સ્થિતિ જોવા મળી છે. માદા ચિત્તા સામાન્ય રીતે ઓછામાં ઓછા 25થી 30 ચિત્તામાંથી કોઈ એકની પસંદગી કરતી હોય છે. જો માદા ચિત્તાને કોઈ વિસ્તાર બાળકોના ઉછેર માટે સલામત ન લાગે તો પણ તે મેટિંગ માટે તૈયાર થતી નથી. સક્કરબાગમાં ચિત્તાને લાવવામાં આવ્યા એના પહેલાં પણ ભારતમાં એવા પ્રયાસો થયા હતા. 1970ના દશકમાં ભારતને ચિત્તા આપવા માટે ઈરાન તૈયાર થયું હતું. આ ચિત્તાના બદલામાં ઈરાને સિંહ માંગ્યા હતા. જો કે એ સમયે ઈરાનના શાહને પદભ્રષ્ટ કરવામાં આવતા વાતચીત બંધ થઈ ગઈ હતી. લગભગ એ જ સમયે ભારત સરકારે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ બનાવ્યો હતો. 1972માં આ કાયદાનો અમલ થયો હતો. આ કાયદા દ્વારા દેશમાં જંગલી પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક કારણ ન હોય તેમજ માણસો માટે જોખમ ન હોય તો વન્ય પ્રાણીઓનો શિકાર ન થઈ શકે. જેના થોડા સમય પછી ચિત્તાને ભારતમાં લાવવા ફરી પ્રયાસો શરૂ થઈ ગયા હતા. 1980ના દશકમાં ભારતના અનેક પ્રાણી સંગ્રહાલયોએ ચિત્તા મેળવ્યા હતા. આ ચિત્તાને પ્રાણી સંગ્રહાલયમાં રાખીને એમના બ્રીડિંગ માટે ખાસ પ્રયાસો થયા. જો કે આ પ્રયત્નોમાં કોઈ સફળતા નહોતી મળી. થોડા સમય સુધી ભારતમાં ચિત્તા લાવવાનું ભૂલાઈ ગયું હતું. જેના બદલે ભારતમાં પહેલાંથી જ રહેલા અન્ય વન્યજીવોને સાચવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા. સરકારને ખ્યાલ આવ્યો કે ઓલરેડી જે વન્યજીવો છે એને જ સાચવી લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં બહારથી એને માંગવામાં નોબત જ ના આવે. ચિત્તાને ભારતમાં લાવવા માટે 2009માં ડિમાન્ડ કરવામાં આવી હતી. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ રાજસ્થાનના ગજનેરમાં 2 દિવસના ઇન્ટરનેશનલ વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં માંગણી ઉઠી હતી. 2 દિવસના આ વર્કશોપમાં ડિમાન્ડ કરવામાં આવી હતી કે ભારતમાં ચિત્તાને પાછા લાવવા જ જોઈએ. આ વર્કશોપમાં દુનિયાભરના નિષ્ણાતો હાજર હતા. એટલું જ નહીં, કેન્દ્ર સરકારના મંત્રી અને પદાધિકારીઓ પણ હાજર હતા. દુનિયાભરના નિષ્ણાતોએ આ વર્કશોપમાં ચર્ચા કરી હતી. ચિત્તાને ભારતમાં ક્યાં રાખી શકાય? તેઓ તારણ પર આવ્યા કે 5 રાજ્યોમાં ચિત્તાને રાખી શકાય. આ 5 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સામેલ છે. આ નિષ્ણાતો માનતા હતા કે આ 5 રાજ્યોમાં ચિત્તાને રાખવા માટે યોગ્ય વાતાવરણ મળી રહેશે. આ પહેલાં ચિત્તાને વસાવવાના પ્રયાસોમાં નિષ્ફળતા જ મળી હતી. એટલે નક્કી થયું કે હવે તો સિસ્ટેમેટિકલી જ આગળ વધવું પડશે. એટલે જ સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 5 રાજ્યોના 10 સ્થળોએ પસંદ કરવામાં આવ્યા હતા. આ 10 જગ્યાઓ કઈ કઈ હતી એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. આ 10 સ્થળોમાં છત્તીસગઢમાં ગુરુ ધારીદાસ નેશનલ પાર્ક, ગુજરાતમાં બન્ની ગ્રાસલેન્ડ અને મધ્યપ્રદેશમાં ડુબરી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી સામેલ હતા. એ ઉપરાંત સંજય નેશનલ પાર્ક, બાગડારા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, નોરાડેહી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને કુનો નેશનલ પાર્ક, રાજસ્થાનમાં ડેઝર્ટ નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને શાહગઢ અને ગ્રાસલેન્ડ તેમજ ઉત્તર પ્રદેશના कैमूर वाइल्ड लाइफ सेंचुरी शामिल था। ચિત્તાઓને વસાવવા માટે આ તમામ જગ્યાઓમાંથી આખરે શા માટે કુનો નેશનલ પાર્કની પસંદગી કરવામાં આવી હતી, જેના વિશે અમે તમને વિસ્તારથી સમજાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતમાં ચિત્તાને પાછા વસાવવા માટે દશકાઓથી ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતમાંથી ચિત્તા લુપ્ત થવાના કારણે ગ્રાસલેન્ડ્સની ઇકોલોજી ખોરવાઈ ગઈ છે. એટલા માટે જ ચિત્તાઓને પાછા ભારતમાં લાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. અમે તમને જણાવ્યું હતું કે ચિત્તાઓને વસાવવા માટે ભારતમાં કુલ 10 જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતનો બન્ની પ્રદેશ પણ સામેલ હતો. બન્ની પ્રદેશમાં ચિત્તાઓના શિકાર માટે પૂરતી સંખ્યામાં પ્રાણીઓ નથી, જેના લીધે આખરે કુનો નેશનલ પાર્કની જ પસંદગી કરવામાં આવી હતી, કેમ કે અહીં ચિત્તાઓના ભોજન માટે કોઈ જ શોર્ટેજ નથી. એટલે તેમણે પરાણે ફાસ્ટિંગ કરવાની જરૂર નહીં પડે. તેમનું ફેવરિટ ફૂડ ચિતળ પણ મોટી સંખ્યામાં છે. આ જ કારણસર કુનોમાં
ચિત્તા લાવવામાં આવ્યા હતા. તમને યાદ હશે કે 2022ની 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તાઓને મુક્ત કર્યા હતા. આ ચિત્તાઓને મુક્ત કર્યા બાદ તેમણે એની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી હતી. ભારતમાં નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ ચિત્તા બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વૈવિધ્યતા, પ્રવાસન અને વૈજ્ઞાનિક સંશોધન એમ અનેક કારણોસર ખૂબ જ ખાસ છે. બલકે હવે અહીં પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. હવે તો કેન્દ્ર અને મધ્યપ્રદેશની સરકાર મળીને કુનોને ઇકો ટુરિઝમનું કેન્દ્ર બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. એટલે ચિત્તાના આગમન બાદ કુનોની કાયાપલટ થઈ રહી છે, જેની સાથે જ અહીંથી મેળવવામાં આવતી તસવીરો અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. કુનો પાર્કમાંથી સાઉથ આફ્રિકન માદા ચિત્તા ગામિની અને એના 5 બચ્ચાનો વિડીયો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોમાં આ 5 બચ્ચા વરસાદમાં મોજ માણતા જોવા મળ્યા હતા. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ વિડીયો પોસ્ટ કર્યો હતો. ગામિનીએ 10મી માર્ચે 5 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં નામિબિયન ચિત્તા જ્વાલાએ પણ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. ચિત્તાઓની સંખ્યા સતત વધી રહી છે. કુનોમાં ચિત્તા લાવીને ઇતિહાસ રચાયો છે. પહેલી વખત કોઈ મોટા માંસાહારી પ્રાણીને એક ખંડમાંથી બીજા ખંડમાં લાવવામાં આવ્યો છે. ચિત્તાની જીઓ લોકેશન અપડેટ્સ માટે દરેક ચિત્તાને સેટેલાઇટ રેડિયો કોલર્સ પહેરાવવામાં આવ્યા છે. દરેક ચિત્તા માટે વોલેન્ટિયર્સની એક ટીમ છે. આ ટીમ જે તે ચિત્તાને સતત મોનિટર કરી રહી છે. સતત મોનિટરિંગ છતાં પણ આ વર્ષે મે મહિનામાં એક વિચિત્ર ઘટના બની હતી. કુનોમાંથી એક આફ્રિકન ચિત્તો એના એરિયામાંથી બહાર જતો રહ્યો હતો. તે રાજસ્થાનના કરોલીમાં પહોંચી ગયો હતો. જોકે એ જ દિવસે સાંજે તેને શોધવામાં આવ્યો હતો અને કુનોમાં તેના ઘરે પાછો લાવવામાં આવ્યો હતો. એના 4 મહિના પહેલાં પણ એક ચિત્તો રાજસ્થાનમાં જતો રહ્યો હતો. ચિત્તાઓની વસ્તી વધી રહી છે તો સાથે આવી કેટલીક સમસ્યા પણ સર્જાઈ રહી છે. કુનોમાં ચિત્તાએ અંદાજે 2200 ચિત્તળનો શિકાર કર્યો છે, જેના લીધે ચિત્તળની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ. હવે કુનો નેશનલ પાર્કના અધિકારીઓ બીજી જગ્યાઓથી ચિત્તળને લાવી રહ્યા છે, જેથી ચિત્તાઓને તેમના ફેવરેટ ફૂડની અછત ન નડે. આખરે કુનોમાં 26 ચિત્તા છે, જેમાં 13 બચ્ચા પણ સામેલ છે. ચિત્તાની સંખ્યા વધી એટલે કેટલાક ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાંથી ગાંધી સાગર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને વસાવવાના પ્રોજેક્ટમાં શરૂઆતમાં આંચકા લાગ્યા હતા. કેટલાક ચિત્તાઓના મોતને લઈને ભારતમાં કેટલાક પક્ષોએ પણ વિરોધ ઉઠાવ્યો હતો. ચિત્તાના મોત માટે સેટેલાઇટ કોલરને પણ જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. રેડિયો કોલરના કારણે ઇન્ફેક્શન થયું હોવાની દલીલ કરવામાં આવી હતી. જોકે કેન્દ્ર સરકારે આ વાત ફગાવી દીધી હતી. ચિત્તાના મોતના સમાચારથી બધે જ આંચકા લાગતા હતા. જોકે હવે ચિત્તા ભારતના વાતાવરણમાં ટેવાઈ ગયા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના 17 બચ્ચાનો જન્મ થયો છે. એટલે કે આ પ્રોજેક્ટ ચિત્તા સફળતા મેળવી રહ્યો છે. કોઈપણ વન્ય પ્રાણીને નવેસરથી વસાવવા માટે એની સંખ્યા ઓછામાં ઓછી 100 હોવી જોઈએ. કુનો નેશનલ પાર્કમાં નજીકના ભવિષ્યમાં ચિત્તાની સંખ્યા એટલી થઈ જશે. આ સફળતાને ધ્યાને રાખીને જ હવે કુનો પાર્કમાં એક નહીં 2 સફારી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સફારી બનાવવાથી ચિત્તાની વધુ સારી રીતે સંભાળ લઈ શકાશે. વળી ટુરિઝમને પણ વેગ મળશે. નામિબિયા અને દક્ષિણ આફ્રિકામાંથી ચિત્તા લાવવાનો પ્રોજેક્ટ એકંદરે સફળ રહ્યો છે, જેના કારણે જ હવે કેન્દ્ર સરકાર કેન્યામાંથી પણ ચિત્તાઓને લાવી રહી છે. ચિત્તાને લાવવા માટેના હજુ પણ પ્રયાસો થઈ રહ્યા છે એવા મીડિયા રિપોર્ટ્સ પણ આવ્યા છે. ભૂતકાળમાં કેન્યાએ ચિત્તા આપવા માટે ભારતને ઓફર આપી હતી. જોકે એ સમયે ભારતે એ ઓફરને ગંભીરતાથી નહોતી લીધી. એશિયામાં ચિત્તા બેઝિકલી ભારત, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાં જોવા મળતા હતા. જોકે હવે દક્ષિણ આફ્રિકા સિવાય ઈરાનમાં પણ બહુ થોડા બચ્યા છે. ભારતમાં એક સમયે એશિયાટિક ચિત્તા જોવા મળતા હતા. જોકે મોટા પ્રમાણમાં એનો શિકાર કરવામાં આવતો હતો. છેલ્લે જાણીતા ચિત્તાનો 1947માં શિકાર કરવામાં આવ્યો હતો. ચિત્તા વિશે કેટલીક માહિતી અમે તમને વિસ્તારથી જણાવીશું. ચિત્તો આમ તો 80થી 128 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ચિત્તાનું વજન સામાન્ય રીતે 21થી 72 કિલો હોય છે.
ચિત્તો 85 લાખ વર્ષ જૂની પ્રજાતિ છે. એ સમયે સમગ્ર એશિયા અને આફ્રિકામાં મોટા પ્રમાણમાં એની વસ્તી હતી. આજે 7,000 જ ચિત્તા બચ્યા છે, જેમાં મુખ્યત્વે આફ્રિકાના મેદાની વિસ્તારોમાં છે. એ સમયે આપણા ભારતમાં પણ મોટી સંખ્યામાં ચિત્તા હતા. આ ચિત્તા કેવી રીતે નામશેષ થઈ ગયા એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક સમયે આપણા દેશમાં ચિત્તાઓની ખાસી વસ્તી હતી. ધીરે ધીરે કરીને આ ચિત્તા નામશેષ થઈ ગયા. ભારતે 1952માં ચિત્તા લુપ્ત થઈ ગયા હોવાનું જાહેર કર્યું હતું. ભારતની આઝાદી પછી તરત જ દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા એ ખરેખર કમનસીબ વાત છે. 1947માં જ છત્તીસગઢમાં આવેલા કોરિયાના રાજા મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેવે ભારતના છેલ્લા 3 ચિત્તાઓનો શિકાર કર્યો હતો. કોરિયા એટલે કે અત્યારનું છત્તીસગઢ. આ રીતે રાજા મહારાજાના શિકારના શોખના કારણે જ ચિત્તા જ નહીં, બીજા અનેક જંગલી જીવો પણ લુપ્ત થઈ ગયા. એક સમયે સમગ્ર ભારતીય ઉપખંડમાં ચિત્તા જોવા મળતા હતા. તેઓ ઘાસના મેદાનોમાં પોતાનું નિવાસસ્થાન બનાવતા હતા અને ખુલ્લા મેદાનમાં મોજ કરતા હતા. ભારતમાં હજી પણ ઘાસના ખુલ્લા મેદાનો છે, જોકે એના પરથી ચિત્તા ગાયબ થઈ ગયા છે. 1875-76માં ઇંગ્લેન્ડના પ્રિન્સની ભારતની મુલાકાત દરમિયાનનો આ ફોટોગ્રાફ તમે જુઓ. એ સમયે શિકાર માટે ચિત્તાનો ઉપયોગ થતો હતો. ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાને આ ફોટોગ્રાફ શેર કર્યો છે. ચિત્તો બિલાડી પ્રજાતિનું જાનવર છે, જો કે ધરતી પર તમામ પ્રાણીઓમાં ખૂબ જ ઝડપી છે. ચિત્તા સામાન્ય રીતે માણસો પર હુમલા કરતા નથી અને તેઓ માણસોનો શિકાર પણ બનાવતા નથી. જો કે માણસોએ ચિત્તાઓનો ખૂબ જ શિકાર કર્યો છે. મોગલ શાસક અકબરની પાસે સેંકડો ચિત્તા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ ચિત્તાને કૂતરાની જેમ પાળીને રાખતા હતા. દેશના બીજા ભાગોમાં પણ એવી જ સ્થિતિ હતી. કોલ્હાપુરમાં એક સમુદાય ચિત્તાને પાળવા અને એને શિકાર માટેની ટ્રેનિંગ આપવા માટે જાણીતો હતો. આ સમુદાયના લોકોને ચિત્તેવાન કહેવામાં આવતા હતા. મોગલો અને રજવાડાઓના સમયે એક ખેલ ખેલાતો હતો. ખાસ કરીને કોલ્હાપુરમાં આવો ખેલ થતો હતો. શિકાર માટે ચિત્તાને ઘોડા ગાડી પર ઊભો રાખવામાં આવતો હતો. હરણનું ટોળું જોવા મળતું તો ચિત્તા ઘોડા ગાડીમાંથી કૂદીને દોડતા હતા અને હિરણનો શિકાર કરતા હતા. જો કે શિકાર થાય ત્યાં સુધી ઘોડાગાડી ચિત્તા પાસે પહોંચી જતી હતી. એ પછી ચિત્તેવાન ચિત્તાને શિકારથી દૂર કરતા હતા. આ રીતે રાજા મહારાજાઓની ટીમ ચિત્તા પાસેથી હરણનો શિકાર કરાવતા હતા. વન્ય પ્રાણીઓના ઇતિહાસકાર દિવ્ય ભાનુસિંહે તેમના પુસ્તક લાયન્સ, ચિતાઝ એન્ડ અધર્સ ઇન ધ મુગલ લેન્ડસ્કેપમાં લખ્યું છે કે બાદશાહ અકબર એક ચિત્તાને જયપુરમાં શિકાર પર લઈ ગયા હતા. એ વિસ્તારમાં અત્યારે જયપુર એરપોર્ટ છે. અહીં ચિત્તાએ ખૂબ સ્ફૂર્તિથી શિકાર કર્યો હતો. એ જોઈને અકબર ખૂબ ખુશ થઈ ગયા હતા. તેમણે ચિત્તાના ગળામાં ઘરેણાં પહેરાવ્યા હતા. ઢોલ નગારા વગાડીને એની પ્રશંસા કરી હતી. અકબરે 1556થી 1605 દરમિયાન પોતાના રાજમાં લગભગ 9,000 ચિત્તાઓ ભેગા કર્યા હતા. ચિત્તાને પાળતું બનાવવામાં આવે કે એને વાડામાં બંધ કરવામાં આવે તો એની પ્રજનન ક્ષમતા ઘટી જાય છે. ચિત્તા ખુલ્લા મેદાનમાં રહેવાનું પસંદ કરે છે. મોગલ શાસક જહાંગીરના સમયમાં 1613માં છેલ્લી વખત કોઈ પાળેલા ચિત્તાએ બચ્ચાને જન્મ આપ્યો હતો. ભારતમાં અંગ્રેજોના શાસનમાં ઝડપથી ચિત્તા ખલાસ થવા લાગ્યા હતા. અંગ્રેજોમાં અંદરોઅંદર જંગલી પ્રાણીઓનો શિકાર કરવાની સ્પર્ધા થતી રહેતી હતી. સિંહ અને વાઘની જેમ ચિત્તા ખૂંખાર હોતા નથી. વળી એ માણસો પર હુમલા પણ નથી કરતા. એટલે અંગ્રેજો માનતા હતા કે ચિત્તાનો શિકાર કરવો એ કંઈ બહાદુરીનું કામ નથી. એટલે અંગ્રેજોનું ધ્યાન ચિત્તા પર નહોતું ગયું. મોટાભાગના અંગ્રેજો ભલે ચિત્તાઓનો શિકાર નહોતા કરતા, જો કે ભારતીયો શિકાર કરતા રહેતા હતા. અંગ્રેજોનું ધ્યાન ચિત્તા પર હતું જ નહીં, એટલે ચિત્તાની જાળવણી માટે ધ્યાન જ ન અપાયું. બીજી તરફ ભારતીયો ખૂબ જ શિકાર કરતા હતા, એટલે ચિત્તા નામશેષ થવા લાગ્યા. આ જ કારણે હવે ચિત્તાઓને ફરી વસાવવાની નોબત આવી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે આફ્રિકન ચિત્તાઓને ગુજરાતમાં વસાવવાની કોશિશ કરી હતી. એ કોશિશ
ભલે નિષ્ફળ થઈ હોય, પરંતુ અત્યારે કુનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ચિત્તા સફળ રહ્યો છે. આ પ્રયાસો આટલેથી જ અટક્યા નથી. પ્રોજેક્ટ ટાઈગરને 50 વર્ષ પૂરા થતાં પીએમ મોદીએ મૈસૂરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો આરંભ કરાવ્યો હતો. વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, જગુઆર, પુમા અને સ્નો લેપર્ડની જાળવણી માટે જુદા જુદા દેશો વચ્ચે સંકલન અને સહકાર માટે આ એલાયન્સ શરૂ કરવામાં આવ્યું છે. આ એલાયન્સ પાછળનો વિચાર સ્પષ્ટ છે કે આ ધરતી માત્ર ને માત્ર માનવ જાતિની નથી. આ સૃષ્ટિ રચનારે દરેક પ્રાણીઓનું કોઈ વિશેષ હેતુ સાથે સર્જન કર્યું છે. ચિત્તો માત્ર એક ઉદાહરણ છે કે આપણે જો વન્ય પ્રાણીઓની કાળજી નહીં રાખીએ તો ધીરે ધીરે આપણે બીજા પ્રાણીઓને પણ ગુમાવી દઈશું. તમામ લોકોએ સમજવાની જરૂર છે કે આ ધરતી માત્ર ને માત્ર માનવજાતનું ઘર નથી, એના પર પ્રાણીઓનો પણ એટલો જ અધિકાર છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.